યાત્રાધામ ડાકોરની અંદર જોઈ શકો છો કે જે બોળા સ્ટેચ્યુ છે એની પાસે આ રવિવારના દિવસે જે ટ્રાફિક જવાનો પણ ફરજ બજાવી રહ્યા છે, પરંતુ જોઈ શકો છો કે આ ટ્રાફિકની વ્યવસ્થા શું છે. જી જોઈ શકો છો સૌથી પહેલું તો આ જે રિક્ષાઓની લાઈન છે અઢળક ટ્રાફિક થઈ ગયું છે યાત્રાધામ ડાકોરની અંદર. કોઈ કાયદોની વ્યવસ્થા છે નહીં, કોઈ ટ્રાફિક નિયંત્રણ છે નહીં. રવિવારનો દિવસ છે સાહેબ, જોઈ શકો છો ખેડા જિલ્લાનું જે પોલીસ પ્રશાસન છે જે ટ્રાફિકની વ્યવસ્થાની અંદર સતત 24 કલાક ખડે પગે રહી શકે છે, તો જોઈ શકે છે કે ડાકોરની અંદર આ ટ્રાફિકની શું વ્યવસ્થા થાય છે. એક ગાડી પણ છે જે જોઈ શકો છો કેટલા ટાઈમથી અટવાયેલી છે. જી ગાડી પણ જોઈ શકો GJ 36AL9400. યસ, જોઈ શકો છો કે આ ટ્રાફિકની વ્યવસ્થા શું છે સાહેબ. તો યાત્રાધામ ડાકોરની અંદર કોઈ ટ્રાફિક નિયંત્રણ, કોઈ કાયદો છે કે નહીં. જી આ રિક્ષાવાળા પણ જોઈ શકો છો, બીજું ટ્રાફિક પણ જોઈ શકો છો, અને બીજું કે સૌથી મહત્ત્વનું દબાણ પણ જોઈ શકો છો. ડાકોરની અંદર જે ધરોણની અંદર દબાણ છે એ આપ જોઈ શકો છો, બરાબર છે. જી તો ટ્રાફિક નિયંત્રણ બધું બરાબર છે. યસ, જી આ રિક્ષાવાળા પણ સામે જ જોવે છે, ઊભા રહ્યા છે અને બિલકુલ વચ્ચે જ ઊભા રહ્યા છે. કોણ છે શું છે ખબર નહીં. આ ટ્રાફિક વ્યવસ્થા છે, પેલા વરે છે, આ વરે છે. અચ્છા, હવે પોલીસ મિત્ર ક્યાં છે અહીં આગળ, આપણે એમનો સંપર્ક કરીશું. જી પોલીસની કોઈ વ્યવસ્થા દેખાતી છે નહીં સાહેબ. આ ગાડી બી પડી છે રોડ વચ્ચે રોકીશું આપણે. ઓકે 2 મિનિટ સાહેબ. જી સાહેબ, આ ટ્રાફિક વ્યવસ્થા સાહેબ શું કહેશો આપ? આટલી બધી વ્યવસ્થા છે, આ ટ્રાફિકની વ્યવસ્થા શું સાહેબ? વચ્ચે ગાડીઓ પડી છે, આ છે, આ લાઈનમાં બાઇક છે સાહેબ, બરાબર છે. હા નહીં વાંધો નહીં સાહેબ. આપનું સાહેબ નામ જણાવજો ને આ નિયંત્રણ કઈ રીતે થશે? ના મને વાંધો નથી, પણ જ્યારે કેમેરા ચાલુ થયો ત્યારે અઢળક ટ્રાફિક હતું. એક મિનિટ આ પણ જોઈ શકો સાહેબ, આ ગાડીની આખી કતાર છે છેક સુધી. બીજું ચાલુ કેમેરામાં છે આપણે. જી આ પણ એક જોઈ શકો છો, બરાબર છે. તો સાહેબ આટલું બધું ટ્રાફિક છે, આ વચ્ચે બી આ બાઇકો છે, બધું જ છે, બરાબર છે. તો સાહેબ દર રવિવારે આટલું બધું પબ્લિક આવે છે ડાકોરની અંદર, તો આ નિયંત્રણ તમે એકલા જ છો આ પોઈન્ટ ઉપર, તો કઈ રીતે થશે કહો? બીજા કોણ છે આગળ? જવાબદાર કોણ છે અધિકારી સાહેબ? આ કોણ છે આગળ? તમારા ઇન્ચાર્જમાં કોણ છે અત્યારે? આપણે એવું નહીં, આપણા એકલાની ડ્યુટી છે સાહેબ, તમારી એકલાની છે. કારણ કે આ સાહેબ પોઈન્ટ એટલો મોટો છે કે તમે એકલા ના કરી શકો કામ, બરાબર છે. તો સાહેબ તમે જણાવો કે બીજા અધિકારીઓ ક્યાં છે અત્યારે? બીજા ટ્રાફિક વ્યવસ્થામાં સાહેબ બીજો કંઈ નથી. મંદિરે એમ કહે, એમનું નામ કે કંઈ કહેશો સાહેબ? ઇમ્તિયાઝભાઈ. ઓકે સાહેબ, ચલો ભાઈ જવાબ આગળ. ઓકે સાહેબ, હવે ટ્રાફિક આવી રીતે વ્યવસ્થા રહેશે ને સારી રીતે? ઓકે સાહેબ, થેન્ક યુ. નો થેન્ક યુ સાહેબ, આપણે એ જ વસ્તુ જોઈએ છે કે ટ્રાફિક વ્યવસ્થા નિયંત્રણમાં રહેવી જોઈએ. ઓકે સાહેબ, થેન્ક યુ વેરી મચ સર. જી આ પણ સાહેબ જોઈ શકો છો, આ બાઇકો બધા કોના છે જોઈ શકો છો. આ જી આ વચ્ચે આટલા બધા બાઇકો છે કન્ટિન્યુ, અને બીજું કે આ આખી જે લાઈન છે ચારે બાજુ ટ્રાફિક વ્યવસ્થા ખૂબ જ નિયંત્રણમાં લાવવી જરૂરી છે. હા જોઈ શકો છો.